ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાથી, જય કુળદીમાં રામ મળી જય મેં ખાન મેળડી. તો ગાય સવારની અંદર બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું, કારણ કે થોડોક વહેલો બી ઉઠી ગયો. કામ હતું, જવાનું હતું નરોડા એક ભાઈના યુટ્યુબર વાળાને મળવા માટે, પણ એ અમારો ભરતભાઈ ફોન ઉપાડતા નહીં, કારણ કે આજ શું વહેલાર જવું તો વહેલાર પાછું આવું. બીજું કે બુધરપુરા રેશન કાર્ડનું બી લેવાનું છે, તો બે કામ જોડે પતે એવું છે. પણ પેલો ભાઈઓ ફોન ઉપાડે સારી વાત છે, કારણ કે સાંજે તો એ ભાઈ ના જ પાડે. તો વાંધો નહીં, જો લઈએ બીજી અત્યારે સવારમાં 3 ફોન તો કર્યા ભાઈ. પહેલાં સ્વિચ ઓફ હતો, 2 વાર કર્યા તો કટ કર્યો. વાંધો નહીં, ચલો ચા થઈ ગઈ તો ચા પી લઈએ અને પછી નીકળીએ આપણે. લડ્ડુ ગોપાલ બેઠા છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચાર ડ્યુટી ગુડ મોર્નિંગ તરફ બેઠી આવી જઈએ તો હવે ચા પી લઈશું. તમારે પી દો જો ભાઈ, સવારની અંદર ચા પીવી જરૂરી છે ને. બધા રહેતા ઘરમાં સવારમાં ચા બને, ચા તો જોઈ જ બધા લોકોને ચાથી જ સવાર પડે. એક ચુસ્કી તો મારવી જ પડે. ગરમા ગરમ આદુ ફુદીના વાળી ચા. લડ્ડુ ગોપાલ ને અત્યારે જોરદાર બધા હુઈ જાય. જુઓ, રાતે મોડા સુધી જાગવાનું, અત્યારે હુઈ જવાનું. તો હું નીકળું છું, કારણ કે ટાઈમ થઈ ગયો, વાગી ગયા 9:30. બધું આવી ગયું. ચલો ભાઈ, સ્ટાર્ટ થઈ ગયું. કેટલા વાગ્યા? ખબર નહીં, વાગે 9:30 થઈ ગયા. ચલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો બસ વાગી જતા રાટી. હવે હાલ નવરી થઈને હાલ નહીં ઉપર આવી. કપડાં સૂકે મારા પણ બહુ મોડું થઈ જાય દરરોજે. એની પપ્પાજી નોકરી, ડોગુ અવની મમ્મી બધા રૂમમાં જ છે. અમારા સુમિતે પાડ્યો હતો પાટો બાંધ્યો હોય પગમાં, બાંધ્યો જ છે. બતાવો જો ગાઈસ, તમે બતાવો. મારા સુમિતે પગે પાટો બાંધ્યો. બિસ્કિટ લેવા જતો ને કૂતરા માટે, તો પગથી ભૂલી ગયો. ચલો 2:30 કે 3 વાગી ગયા છે. મારે ચોખા ચારવા થોડા. હવે ચોખા તો પપ્પાની રહ્યા હતા ને, તો ચોખાનું સાફ પડ દઉં હું. શ્રીયાંશ સુઈ ગયો. ઉતરાણા કપા તું દિવાળી ઘડિયા કપા છે. ચેવા વાળ કપા તું ખબર નહીં પડતી. તા પપ્પા પછી તા પપ્પા બોલતા ખબર ને, એટલે ફિરકી એને પહેલા લાવી જાય, પછી આમ જે પજામો પકડા હે આમ દોરીને કપાવા. આ શીખતો રહી. તા પપ્પા કહેતા હોય ને કે સુમિત બાલ જ નહીં કપાતો, જઈને પાછો આવે છે વરસ કરીને આવે, વાળ કપાવતો જ નહીં. આ તો કામકાજ બહુ જ આમ ઠંડુ હોય, સારું હોય, મસ્ત નહીં. સોસાયટીમાં એકદમ શાંત વાતાવરણ. ગાઈસ તમે બતાવો, એકદમ જ કોઈ નો જ અવાજ નહીં, એકદમ શાંત માહોલ. બહુ જ મજા આવે નહીં. હાવના રૂમમાં જ બધા હાવના ઘરમાં હોય તો. અને પુદરપુરા તો ઓહો બાપા, હા જો કૂદકે લેકડી તો જશે ટીચક કરતા જો ઠીચક જીઓ ને. બીજે ચા પીવો તો ચા પીવા બનાવવા નીચે જાઉં, પીવા શું ચા બનાવવા નીચે જાઉં, પછી ચા બનાવીને પછી પીને પછી ચોખા ચારીશ. અમારું નાનું બાબુ હોયું હોય તો એને હોવા દઉં. આખો દિવસ હું જ કરે, રાત દિવસે આમ આરામ કરે. અત્યારે તો નાનું તો આવતી નહીં એમની. મારો નહીં પણ આરામ કરે. જો આરામ તો કરવો જ પડે ને, આખો દિવસ થાકી જવાય કે. સાચી વાત છે. સારું ચલો ગાઈસ, તમારે ચા પીવું હોય તો મારા વિડીયોમાં બન્યા રહેજો. સાંજ એટલે 4 વાગી છે. કૂતરા સામે હે, ખવડાવી દઉં ને બિસ્કિટનું હમણાં જ. અવાજ આવે છે અંદર ઝઘડતા હશે 2 જણા. 6 હે 6. ભાકર વડી, સેવ, મમરા, બિસ્કિટ, પાસ્તા થોડી ખવાય ચામાં પણ. બધું જાજે ખાવ નહીં ખાવ. ચલો જમવા ચા પીવા ઊંઘ આવે શું હજી. ચોખા ચરવાના એટલે આપણે જમવા રહી જવું. અવાજ આવે. કાર્ડ ભરે છે શી ખબર. વજન પાડો
જો તે ઓળ પાડી દીધો ન તો પડતો પગથિયું પણ અંધારામાં દેખાય જ નહીં. 10 દિવસ આટલે જાય છે આટલો એવું આટલે સુધી થોડી આટલે સુધી જ ના કાલ તો કઈ નતું ને ડૉક્ટરે મારા બેટાને પૈસા લેવા એટલે નાટક કરાવીએ હાથે કરીને કા કરી લે કઈ નહીં આપણે આરામ કરી દઈએ 10 દિવસ શું કેવું તો સારું ચાલો કહીશ મારે તો હવે થોડુંક કામ હજુ પથારી ધોઈ નાખી આપાપ ચાઈ ઉતરાણ આવે કે વાત હાલે ઉતરાણ આવે એક પરી હવે તારે ઉપર રમવાની નીચે આવવાની જરૂર નહીં હો તો જો ઉતરાણ તો મહિનાની વાત પણ તારે આવવાનું નહીં નીચે સીડી ચડવું તો કરવાનું નહીં ડૉક્ટર ના પડીએ ઉતરાણ બહુ વચ્ચે કામ ના તાજુ મહિનામાં 10 દિવસ પાટો રાખવાનો કેમ કે ઉપર રૂમમાં તારે હવે નીચેના રૂમમાં તારે નહીં આવવાનું એમ છોડ દેવા એવું કીધું આ 2 દાડા વાટી 4 દાડા વાટી ના રે ના એ પૈસા મફત આવે નાખી દેવાના એમની ઉપરના રૂમમાં એને તારે નીચે નહીં આવવાનું તારે જોતું હોય ને તો કહેવાનું હો ઉપર જ રહીશ ઉપર છે તારે ઉપર જ બધું ચા પાણી નાસ્તો સંડાસ બાથરૂમ બધું ઉપર ચા અત્યારે હો સારું લે પપ્પાનો કરી દઈએ આવતા રહ્યા શેલ્ટર મમ્મી હોય લાઈટ છે દૂધ લેજી શું લાય ઠેરી ખજાના ફાયડેલું રેશન કાર્ડ ટ્રાફિક જ એવો ઊંધા પાટીએ બહુ ટ્રાફિક હતું એ જમલો પાસે બ્રિજના છેડે છે ને ફાયડેલું રાખી દે કે મેણી ગરમી લાગે છે પંખો વાળો હતો ગઈશ મમ્મી બાંધા લોટ નહીં પપ્પા તાજે વડાઈને છે ઉભા રહ્યા અરે ભૂખ લાગે ઉપર કરે શું આ એટલે પપ્પા રોટલી બનાવવાની અને મારો લોટ બાંધવાનો કોઈને બનાવી દેવું આપણે બધી આવડે હા એક વાર બનાવી હતી મારા માટે હવારમાં મોટો ઢેબરો બનાવ્યો તો રોટલીના બદલે તો એક રોટલી તો બહુ થઈ ગઈ આપણા માટે હા લોટ બાંધી તો રોટલી બનાવવાની હોવે કોઈ ના હોય ને કરે હોય નહીં કોઈનો આટો હોય કે હોય તો બનાવાય અમને તો કોઈક દિવસ બનાવીને ખવડાવવું પણ અમે તમને ખવડાવીએ તો એવું ના ચાલે ચીટિંગ કહેવાય તો હાસતા હા તો અત્યારે ગાઈસ મમ્મી મસ્ત મજાનું જમવાનું બનાવો કેક તમારે પેલો ઉપર પાડીને બેઠો સુમિત ને હોય બાપા એ દૂધ લેજો તો કૂતરા માટે એનો સાચી વાત હે પાણી જાતે રોક નતો દે પડવાનું જલ્દી ફટાફટ બનાવો શિયાળાની જલ્દી ભૂખ લાગે વહેલી તો અહીંયા ગાઈસ અમે તો અહીંયા જોવા ટીવી ભૂખ ભૂખ લાગી તને અસરાડી હજુ ભાઈ આમ કાઢી દે આમ જ કરતા હોય એવું જ લાગે ને સાચી વાત હે કોણ ફોન કરો તમે હા આ કોણ જયમીન કપોડા આ બેઠા બેઠા ટીવી જુઓ અને તાલા કે હું મમ્મી બે જમવાનું બની નાખ્યું નહીં રોટલી બની જશે હવ તો ચલો ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અમારું તો બનવાનું ઠેકાણું નહીં બની જ જોઈએ બની ગયું શું ઠેકાણું રહે તો ગાઈસ કાકા કુદરાનું હું પેલા મસ્ત મજાનું ખવડાવેલું બિચારા એમને બિચારા ભૂખ્યા બાયણા માઈને બેઠા બોલો બની ગયું ચલો લાલ એમને પેલા ખવડાવી દઈએ મમ્મી તું રહી નાખો બીજી કેવું ડાલો દાળ ભાત શાક શીરો રોટલી બધું તો ચલો ગાઈસ કુદરાનું મસ્ત મજાનું ખાવાનું તૈયાર થઈ ગયું છે તો હું પેલા એમને ગલુડિયા નાના ખવડાવી દઉં પછી અમે દરવાજામાં બેઠા છે બોલો જોઈએ ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા હા ક્યાં ગયા જો આયા બધા અવાજ અમરન તરત આવી જાય લો આનંદી અત્યારે ગાઈસ સુમિત ને પપ્પા બંને જણા જમવા બેસી ગયા મારી મમ્મી જમવાનું બાકી હે કહેતાય નહીં ને એકલા એકલા ખાઈ લે હે ભૂખ લાગી જેવી જોરદાર નહીં અમને ભૂખ જ નહીં લાગતી હોય નહીં આપણે વાળા નહીં હા અમે ઢોરી એટલે તમારે પછી ખાવાનું એમ તમે રાંધો ઓહો ચલો મસ્ત જમવું તો ચલો ગઈશ તમે બધા જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે પછી ફુલાવર ને તુવર ચા રોટલી ગુલાબજાંબુ ગુલાબજાંબુ હા તો ચલો ગઈશ તમે બધા જમી લઈએ ચલો ભાઈ જસ તમે લાલા ઘરે હું અમને બે થોડું લેસન વળીને કંઈક વાક્ય તો પહેલું એટલે જતા હાલ આવે જઈશું ઉપર હું આ ડૂબું શું કરે જોવા જાઉં હું અને બાબુ શું કરે હે
કન્ટિન્યુ તમે બને રહેજો. મમ્મી બગા ખાયા હતા ગમે જેથી લાલા કરે હાલ જ આવ્યું ચાણે લો જેથી ચોખાનો આવડે બે ચોખા ચારોના આ લેસન કરતો પહેલું બાકી હતું રેવડી પહેલું બાકી થોડું લેસન આવી ગયું આપણે પણ એને લખવું હતું જ નહીં આમાં શું કરવી કે આવી ગયા હે અમારા રૂમમાં નહીં શું કે હાજી જાગરણ ચાલુ થયો બધા રૂમમાં અમારા સાચી વાત અને અમારા રૂમમાં એક બેન ત્રણ જા પપ્પા સામા રૂમમાં હા તમે તાર ઉભો થા જાવ ઈ. તાર રૂમમાં જા એક કામ શું લેવા આવે હેસ તો બધું આવડે જે કામ કરવું હોય તો પછી ભલે ને 3 વાગે પણ કામ તો કરી નાખે ને કોઈ એમ કે રોટલા નહીં આવડે રોટલા શીખવાડવી ના અમને તો મને આવડે કોમલને આવડે આવડીને રોટલી બધું આવડે મને નહીં આવડતા એ વાત તો આ ખોટી રોટલા તને સોરી રોટલા નહીં આવડતા પણ રોટલી ભાખરી એમની બધું આવડે શીરો દાળ શાક રોટલી સુખડી બધું આવડે બધું આવડે અમે પણ બધું આવડે હા મજાક મસ્તી કરશું અમે મારા નાના બાબુ જોડે હોઈ જશું હા કેટલા વાગે 10:30 થયા 10:30 થઈ 10:30 મસ્તી થયા કરી જાજો અમારા ઘરે મજા જ આવશે આમ હા અલગ રીતે જ માણસ એમાં કોમેડી બધા બાકી પાંચે પાંચ હવે છઠ્ઠો એક નાનું ટેણી એવું જ છે મારા જેવું આ બધા ભણપૂર ચાલુ જોઈએ નહીં બોમા બોમ હું આ જ કર્યા કરે ને બધા એવા એમ સોય છે આમાં જડા આવો ને તો તમે ક્યારે ટાઈમ જતો રહી જ ના સમજણ પડે નહીં હું ભાજી જાય મને પણ બધા થઈ જાય હા હવે પછી એને નહીં હું કહે હા તો આવે જ ને લે તમને નહીં આવતી ના રે અમે ના છત્રી રાખવાનું તો બધા ઊંઘતા જ નહીં હોય સત્રી ઠાકોર હોય તોય છત્રી રાખવાનું ગાવ હા. નાની જઈને શ્રેયાંશ 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 મારો ડાયો ને પાટે બેસીને આયો ચાલ કૃષ્ણ કનૈયા હોય ને મારો લડ્ડુ ગોપાલ ખબર જ છે બધાને માથામાં કાનો ખબર ને તમને તો બસ પણ અમારા બાલ ગોપાલ આયા એટલે એમનો બાલ ગોપાલ છે ગોપાલ માર પારણીએ ઝૂલે હુઈએ જ ગાડી ઉઠે હે ને હુવે હે ચલો ગાઈસ તમને અમારો વિડીયો પસંદ જ આવ્યો તો અમે આઈકન એન્ડ કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય રૂપાધીશ રામ મળી રામ જય માસ્ટર કર મેં ગુડ નાઇટ જય માતાજી ચાલો કે મારા પપ્પા ફોન જોતા હતા ને હવે સુઈ જા બતાવ બતાવ એ हो जाओ चलो बताओ। गुड नाइट બતાવ બતાવ ना गुड नाइट જો શું સુઈ જા હા સુઈ જાવ તાર